કોણ જાણે કેમ જ્યારે જ્યારે કનૈયો આ ગીત ગાય છે ત્યારે જાણે દુઃખના દરિયામાં ડૂબી જતો હોય એવું મને લાગે છે, અને આજ સુધી એ જ મને સમજાતું નથી. માલકીન, તમે અને આટલી રાતે અહીંયા? હા, કારણ કે દિવસના અજવાળામાં હું જે જાણવા માંગુ છું મને એનો જવાબ નહીં મળે. હું તો તમારા ઘરમાં મામૂલી નોકર છું, તમારા હુકમનો ગુલામ છું, પછી તમારા હર સવાલનો જવાબ આપવા બંધાયેલો છું. મારો સવાલ એટલો સહેલો નથી. કદાચ એનો સાચો જવાબ ચડી જાય તો મારી જિંદગી ભરની પ્રતીક્ષા પૂરી થાય. એટલે હું કઈ સમજ્યો નહીં. હું તો રામનું ઘડેલું રમકડું છું. જગતના તમામ માણસો ઉપરવાળાના હાથમાં ઘડેલા રમકડા જ છે. એ રમકડા હારે જ્યારે ઉપરવાળો રમત રમે તો એને નસીબના ખેલ કહેવાય. મારી બીતી ગયેલી જિંદગીમાં આજ એક નવો ખેલ શરૂ થયો છે. કનૈયા, આ ગીત તને કોણે શીખવાડ્યું? કોઈએ શીખવાડ્યું નથી માલકીન. આ તો મારી ખોવાયેલ જિંદગીની મોંઘેરી મૂડી છે. એટલે આ ગીત તો આ અભાગ્યા કનૈયાની જિંદગી છે. બાળપણમાં માવતર મર્યા, મામા મામીને પ્રેમને પડછાએ હું ને મારી બહેન જીવતા હતા. ત્યાં એક આંધી ઉઠી અને સંજોગોએ અમને છૂટા પાડ્યા. મળવાની લાખ કોશિશ કરી પણ નસીબે સાથ ના આપ્યો અને હું અભાગ્યો કેતન કનૈયો બની ગયો. તને તારી બેન આશા નહીં મળી. હવે એની આશાએ મેં છોડી દીધી છે. નહીં કેતન, આજે મહામૂલી મોંઘી ઘડી આવી પહોંચી છે ભાઈ. ભાઈ? હા, હું જ તારી અભાગણી બેન આશા છું.
આજ સુધી ઈશ્વરના નામની ખોટી કસમો હું ખાતી હતી, કારણ એણે મારા વીરાને મારાથી વિખૂટો પાડ્યો તો આજ ઈશ્વરે ચમત્કાર કરી દીધો. હું જ આશા છું, આશા. મારા વીરા નહીં, ભાઈ, આ સપનું તો નથી ને? ક્યાં તું એક મોટા ઘરની માલકીન અને ક્યાં હું એ ઘરનો મામૂલી નોકર? ભાઈ, આટલા વર્ષો પછી મળ્યો, બેન કહીને કેમ ગળે નથી લાગતો? મારા વીરા, મારા હૈયામાં હજાર હજાર ઉમંગ ઉછળી રહ્યા છે, પણ તું મને વચન દે કે હું તારો ભાઈ છું. એવી વાત તું કોઈને ન કરીશ. હું સમય જોઈને ચાલ્યો જઈશ. આવા આકરા સોગંદ શા માટે લેવડાવે છે? અમીર અને ગરીબના ભેદ ભાઈ બહેનના હેતમાં ના હોય. તું મને વચન દે બેન, વખત આવે હું વીરો બનીને તારી ભારે ચડીશ. હે વિધાતા, આવા વસમાં લેખ તે અમારા લલાટમાં કેમ લખ્યા? આશા, વીરા, હું વચન દઉં છું. બેન, કેતન, મારા ભાઈ, જોઈ લો તમારી સગી આંખે જોઈ લો, જેને તમે જ્ઞાનની ગંગા, પતિવ્રતાની પુતળી અને ભોળી ગણીને આ ઘરમાં લાવ્યા હતા, એના કાળા કરતૂતો તમે નજરો નજર જોઈ લો. નજરો નજર. અરે મને ઘરમાંથી ભાગતી રોકનાર પોતે આજ ઘરના નોકર સાથે પ્રેમ લીલા કરે છે. લીલા. આ ખોટું છે. કેતન, તું કહી દે કે આ ખોટું છે. ખરા ખોટાનું ભાન મને થઈ ગયું છે. આજે તારું અસલી રૂપ મારી સામે આવી ગયું છે. રૂપાળા રૂપની પાછળ ઝેરીલી નાગણને મેં જોઈ લીધી છે. એવું ના બોલો માલિક. તમારે જે સજા દેવી હોય મને દઈ દો, પણ મારી તારી આ વાલીને તો હું જીવતી નહીં છોડું. આજે ઓર મારા જ ઘરમાં મારી પત્ની હારે પ્રેમ લીલા કરનાર, આજે તો તને હું જીવતો નહીં છોડું. હવે તો તું આ ઘરમાં જોઈએ જ નહીં. ચાલ. માલિક, તમે જે સજા લેવા માંગતા હો તે મને મંજૂર છે, પરંતુ માલકીન નિર્દોષ છે. એની નિર્દોષતાની સાબિતી હું કરીશ, પણ મારો હાથ ઉપડે કે પોલીસને બોલાવીને તને ધક્કા મારીને બહાર કઢાવું એ પહેલા અહીંથી ચાલ્યો જા. માલિક, તમારા અગણિત ઉપકારનો બદલો તો હું વાળી ન શક્યો, પરંતુ જતા જતા એટલું તો કહેતો જાઉં છું કે માલકીન ગંગાથી અપવિત્ર છે. એના પગ ધોઈને હું જીવતો રાખું પીઉં તો એ મારા પાપ ન ધોવાય. તે દેવી છે, એને આ મંદિરમાંથી દૂર ના કરતા, નહીં તો આ મંદિર મશાન બની જશે. અરે ભલે ને બની જાય, જા તું. મોટા ભાઈ, મારું માનો તો પેલી કલંકણીને પણ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢો. તમારું જીવતર ના બગાડો. આ ભાઈને રાખીને તમે શું કરશો? તો કલંકણી છે, કલંકણી. વિચાર શું કરો છો મોટા ભાઈ? કાઢી નાખો એના ઘરમાંથી, કાઢી નાખો એને. ભાઈ, 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 ક્યાં છે મારો ભાઈ કેતન? કોણ ભાઈ? તારું આ નાટક હવે પૂરું થયું. એ ગામડાની ગલીઓમાંથી લાવી તને ઊંચા ખાનદાનની અટારીમાં બેસાડી
અરે તું ઘરના મામૂલી નોકર સાથે અગર એક શબ્દ પણ બોલશો તો પાપનો પાર નહીં રહે. તમે વિશ્વાસ કરો કે ન કરો, હું મારા સૌભાગ્યનો સોગંદ ખાઈને કહું છું કે કનૈયો મારો બાળપણમાં ખોવાયેલ ભાઈ કેતન છે, જે એક બસ એક્સિડન્ટમાં નદીમાં તણાઈ ગયો હતો. આજે રાત્રે એનો ગીત સાંભળીને હું એને મળવા ગઈ હતી. આશા, દીકરી, કનૈયો મને વારંવાર કહેતો હતો એની ખોવાઈ ગયેલી બેન તું છો બેટા. અમારા આપણે શું કરી નાખ્યું બેટા, શું કરી નાખ્યું? મારી વાત પર તમે વિશ્વાસ કરો કે ન કરો, મને એની પરવા નથી, કારણ કે હવે આ ઘર છોડીને જાઉં છું. ના દીકરા ના, બેટા વહુ મારા દીકરાને માફ કરી દે બેટા, માફ કરી દે. અમર બેટા તારી વહુને મનાવી લે દીકરા. આશા, મને માફ કરી દે. મારા દિલ અને દિમાગમાં વહેમનું ઝેર ગોળવા વાળી આ ચંદા છે. મારી ભૂલનો પસ્તાવો હું કન્યાને પાછો લાવીને કરીશ. પણ બેટા પપ્પા, અમર કનૈયો ક્યાં હશે બેટા, ક્યાં હશે? કનૈયા ક્યાં હશે મારો કનૈયો? મામા, મારા લાલ, મારી આંખોના રતન, આખરે અમારી અરજી ઉપર વાળાએ સાંભળી ખરી. હવે હું સુખેથી મોતની સોળ તાણીશ. નહીં મામા, હવે મરવાનું નામ લો તો તમને મારા સમજે. હા, હજી તો તને ઘોડે ચડાવી લાડકુટી પરણાવવાનો છે.